નવસારી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતભરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી કુખ્યાત ચંડી મનિયન ગેંગના 3 રીઢા ગુનેગારોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ 24 જેટલા ગુનામાં સંડવાયેલા હોવાનું સામે આવ્યું છે। નવસારી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ચડ્ડી બનિયાન ગેંગના 3 રેડા ગુનેગારોની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રહેવાસી આરોપી ગુજરાતના વિવિધ જિલ્લામાં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપતા હતા। આરોપીઓ દિવસ દરમિયાન મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે રાત્રિના સમયે ચડ્ડી બનિયાન પહેરી મોઢા પર રૂમાલ બાંધી ચોરી કરવા નીકળતા હતા। તાજેતરમાં બનેલી ચોરીની ઘટનામાં તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ મેળવી હતી અને તેમની શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન નવસારી શહેરના જલાલપુરા વિસ્તારની નહેર પાસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી અંદાજે 25,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતભરમાં 24 જેટલા ગુનામાં સંડવાયેલા છે। આરોપીઓ સામે અગાઉ પણ ચોરી અને મિલકત સંબંધિત અનેક ગુનાઓ નોંધવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે તેમની વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની કાર્યવાહી શરૂ કરી છે। આ સફળ કામગીરીથી ચોરીના ગુનામાં સંડવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નવસારી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી તપાસના આધારે વધુ એક કુખ્યાત ગેંગનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 16/6/2026 કલાક 20:30 થી તારીખ 17/6/2026 કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા રહે નિસર્ગ વિલા ઘર નંબર 36 A1 બંગલોસ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું। જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચંડી બનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે, તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમસુ ઉર્ફે રમતુ, બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો, કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે। અને આ રમસુભાઈ ઉર્ફે રમતુ, એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ નવસારી એલસીબીની ટીમે અનડિટેક ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને આ ચોરી જે અનડિટેક હતી એને ડિટેક્ટ કરેલ છે અને એમાં મુદ્દામાલ તરીકે 21,21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।